જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર ખાખીની તૈયારી કરતા તમામ યોદ્ધાઓનું જીસીએમાં સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં ખાખીની તૈયારી એટલે જીસીએ, અને જીસીએ જે યોદ્ધાઓનું સપનું 2 સ્ટાર લગાવવાનું અહીંયા છે, બરાબર, એમની માટે લાવ્યું છે પીએસઆઈ ની ફૂલ ડે બેચ. સાહેબ, કુટુંબમાંથી આજ દિન સુધી કોઈ પીએસઆઈ નથી બન્યું, મારા પરિવારમાંથી આજ દિન સુધી કોઈ પીએસઆઈ નથી બન્યું, આખા ગામમાંથી કોઈ પીએસઆઈ નથી બન્યું, મારા સમાજમાંથી કોઈ પીએસઆઈ નથી બન્યું. પણ મારું સપનું એમ છે કે આ બધાની વચ્ચે મારે સાહેબ પીએસઆઈ બનવું છે, 2 સ્ટાર લગાવવા છે. ભરતી બોર્ડે જાહેર કર્યું કે ડિસેમ્બર આસપાસ તમારી પરીક્ષા લેવાની છે, સમય બહુ ઓછો છે, પણ તૈયારી કરતા યોદ્ધાને પીએસઆઈ બનવું છે, ઉપરાંત મહેનત કરવાની એનામાં આવડત છે, મહેનત કરવાની એમાં કાબિલિયત છે. પણ સાહેબ, મેં ક્યારે વર્ણનાત્મક લખી જ નથી. 100 માર્ક્સનું પેપર લખવાનું ક્યારે લખ્યું નથી. હજી સુધી મારે ઇકોનોમી આખું બાકી છે, હજી સુધીમાં મારું પર્યાવરણ આખું બાકી છે, મેં જાહેર વહીવટ નથી કર્યો. આવા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓના મનમાં છે. એવા તમામ યોદ્ધાઓ, મહેનત ઉમેદવારો માટે જીસીએલ આવ્યું છે પીએસઆઈ ની ફૂલ ડે બેચ. આ બેચ છે એ જીસીએ ની સુરત ખાતેની વરાછા બ્રાન્ચે શરૂ થવાની છે. 24 કલાકની મારી હાજરી, એટલે કે મારા ઘર એની બાજુમાં જ આ બ્રાન્ચ છે, 24 કલાક હું હાજર રહેવાનો છું. એને ધ્યાનમાં રાખીને આખી બેચ જે છે એનું આયોજન કર્યું ફૂલ ડે બેચ. તમે બધા જાણો છો કે ડિસેમ્બરમાં પરીક્ષા લેવા એટલે 2-3 કલાકે ભેગું થાય એવું નથી. તો એના માટે આખો દિવસ એકેડમી ઉપર જ રહી અને જે યોદ્ધાને તૈયારી કરવી છે, જેને પૂરો સમય ફાળવી શકે છે પીએસઆઈ માટે તૈયારી માટે, એવા યોદ્ધાઓ માટે આ ફૂલ ડે બેચ છે. લેખિક માટે એક ડેપ્યુટી મામલતદાર ડીવાયએસઓ જે છે એમને હાયર કર્યા છે કે જેથી એ મેન્સની વ્યવસ્થિત આખી તૈયારી તમને કરાવી શકે. તો સંપૂર્ણ માહિતી જેને પીએસઆઈ બનવું છે એવા યોદ્ધાઓ માટે આ વિડીયો છે. આ બેચ ક્યારથી શરૂ થવાની છે, કઈ રીતનું આયોજન છે, ફી સ્ટ્રક્ચર શું રાખેલું છે, એ તમામ માહિતી આ વિડીયોની અંદર મળવાની છે. તો પીએસઆઈ ની તૈયારી કરતા મહેનત ઉમેદવાર અથવા તમારા ધ્યાનમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં એવો કોઈ યોદ્ધા હોય તો એમના સુધી આ વિડીયો શેર કરજો. ચાલો બતાવવા બધા માહિતી કે આ બેચની અંદર શું છે. તમે જાણો છો એમ લખ્યું છે પીએસઆઈ ની ફૂલ ડે બેચ. ભરતી બોર્ડે જાહેર કર્યું છે પરીક્ષા તમારી ડિસેમ્બરના એન્ડિંગમાં લેવાની છે. એટલે અમારું એવું માનવું છે કે તમારી પરીક્ષા છે એ 29/12 લેવાઈ શકે અથવા તો 5/1, આ બેમાંથી એક તારીખે લેવાવાની શક્યતા પૂરેપૂરી છે. ઓછા સમયમાં પીએસઆઈ ની તૈયારી કરવી, સંપૂર્ણ તૈયારી, આયોજનબદ્ધ તૈયારી કરવી છે. તેની માટે 12 કલાક એકેડમી ઉપર રહેવાનું છે. બેચ જે છે 30/9 થી શરૂ થવાની છે, કે આવતી 30 તારીખથી, જેમાં ગ્રાઉન્ડ તાલીમ, લેખિત બધું જ કન્ટેન્ટ આવવાનું છે. સાહેબ, છે શું આ બેચ ની અંદર, છે શું, કઈ રીતનું આયોજન છે? પીએસઆઈ ની જે ફૂલ ડે બેચ નું જે ટાઈમ ટેબલ છે, બધું સમય તમારે એકેડમી ઉપર સવારે 9:30 થી લઈને સાંજના 8 વાગ્યા સુધી રહેવાનું છે. મતલબમાં બપોરનું ટિફિન તમારે લઈને આવવાનું છે. બહારથી કોઈ ઉમેદવાર આવવાના છે એના માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવેલી છે, એની માહિતી હમણાં હું તમને આપીશ. ગ્રાઉન્ડ તાલીમ આમાં આવી જશે સંપૂર્ણ. જીસીએ નું આપણું પ્રાઇવેટ ગ્રાઉન્ડ છે, એમાં 5:30 થી 7:30 ગ્રાઉન્ડ તાલીમ રહેશે. ઘરે જઈને ફ્રેશ થયા પછી એકેડમીએ 9:30 આવવાનું રહેશે. આ 8 વાગ્યા સુધી ફરજિયાત રહેવાનું રહેશે. એક્ઝામ જ્યારે નજીક આવશે, જ્યારે મારી મોક ટેસ્ટો શરૂ થશે, ત્યારે 8 વાગ્યાના 10-11 વાગ્યા સુધી રાતે અમે એ કેન્ડિડેટને બેહાડવાના છે. એટલે કે જેનામાં મહેનત કરવાની કાબિલિયત છે, આવડત છે, હું કરી શકીશ, એવા યોદ્ધાઓ માટે આયોજન કરેલું છે. ગ્રાઉન્ડનો સમય આ છે, લેખિક સવારે 9:30 થી સાંજના 8 વાગ્યા સુધી. પરીક્ષા સુધીની આ બેચ છે, જ્યાં સુધી તમારી પીએસઆઈ ની પરીક્ષા લેવાય છે ત્યાં સુધીની આ બેચ છે. આ બેચ ની અંદર એક પણ રજા નથી, બરોબર. વચ્ચે તહેવાર આવે, દિવાળી, બેસતું વર્ષ, પણ આ બેચ ની અંદર કોઈ રજા અમે રાખી નથી. કન્ટિન્યુ અમે અહીંયા રહેવાના છીએ, કેન્ડિડેટને અમે અહીંયા રાખવાના છીએ, બરોબર. એટલે જે 3 મહિના રહી શકે એમ હોય કમ્પ્લીટ, એમના માટે આ બેચનું આયોજન કરેલું છે. અભ્યાસક્રમ વિશે વાત કરું, અમે કઈ રીતનું આયોજન કર્યું છે તો એમના વિશે હું થોડીક તમને માહિતગાર કરી દઉં કે બેચમાં આયોજન શું છે. પીએસઆઈ નો જે અભ્યાસક્રમ છે એ 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલા 100 માર્ક્સ એમસીક્યુ બેચ જે છે, જેનું ભારણ 100 ગુણનું છે, ગણિત અને રીઝનિંગનું. રીઝનિંગ મોટા ભાગના ઉમેદવારોને ફાવે છે, થોડા જ. ગણિતમાં સમસ્યા આવે છે. આ આખો ડિપાર્ટમેન્ટ જે છે એ મારા અંડર મેં લીધું છે. અમે 3 ફેકલ્ટીમાં વહેંચેલું છે. એટલે આ આખા ડિપાર્ટમેન્ટ છે એ હું તમને સંપૂર્ણ તૈયાર કરાવવાનો છું, એના માટે આમ આયોજન બનાવ્યું છે. બીજો જે વિભાગ છે એ જીએસ નો જે છે, જે એમસીક્યુ બેઝ છે, જેમાં હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી 25 માર્ક્સનું છે, કોન્સ્ટિટ્યુશન છે એ 25 માર્ક્સનું છે, ઇકોનોમી, એન્વાયરમેન્ટ ને સાયન્સ જે છે એ 25 માર્ક્સનું છે, જીકે કરંટ છે એ 25નું છે. હવે આમાંથી ગુજરાતમાં મોટા ભાગનો માસ એવો છે જેને ઇતિહાસ, વારસો, ભૂગોળ થઈ ગયું છે, બંધારણ થઈ ગયું છે. તો બંધારણમાં એક પોર્શન આપ્યો છે જાહેર વહીવટનો. સાહેબ, જાહેર વહીવટ મેં ક્યારેય કર્યો જ નથી, એ યોદ્ધાને બાકી છે. ગુજરાતમાં મોટા ભાગનો માસ બાકી છે. તમારું મેરિટ ત્યાંથી જ પ્લસ થશે, કારણ કે આ આખા ગામે કર્યું છે, પણ આ બધાએ નથી કર્યું. તો તમારું મેરિટ ત્યાં પ્લસ થશે.
એને આધીના બેચમાં તૈયારી કરવાના છે. ઇકોનોમી આખા ગામે નથી કર્યું, બરોબર છે, તો એમાં અમે મહેનત કરવાની જેથી તમે મેક્સિમમ માર્ક ખેંચી શકો. એન્વાયરમેન્ટ છે એ આખા ગામે નથી કર્યું, ત્યાંથી તમારા માર્ક પ્લસ કરાવવાના છે. સાયન્સમાં જે ટેકનોલોજીનો પોર્શન છે એ ઘણા યોદ્ધાને આવડતો જ નથી, ત્યાં તમારા માર્ક છે પ્લસ કરાવવાના છે, તો આ માર્ક ઉપર વધુ ફોકસ કરાવવાના છે. ઇકોનોમી સાહેબ આરે વાત કરી, ઇકોનોમી અને જે છે ને એમાં કરંટ બેઝ ઇકોનોમી આવશે. તો આ ચારે ચાર વસ્તુ અને જે મુખ્ય પરીક્ષાનું જે 100 માર્ક્સનું અંગ્રેજી ગુજરાતી છે, આમના માટે આ ફૂલ ડે બેચ માટે એક ડેપ્યુટી મામલતદાર, એક્સ ડેપ્યુટી મામલતદાર જેને જોબ છોડી દીધી છે, બરોબર છે, અને જેમને હમણાં ડીવાયએસઓમાં 52મો રેન્ક હાંસલ કરેલો છે, બરાબર. ગઈકાલનો લાઈવ યુટ્યુબમાં વિડીયો છે, જસ્મીન બોગરા સાહેબનું મેં નામ જાહેર કર્યું છે કે જેમને મેન્સની 5 વખત ઇન્ટરવ્યુ આપેલા છે, જીપીએસસી ક્લાસ 1-2 ના બંને પરીક્ષા પાસ કરી છે, ફરજ બજાવી ચૂક્યા છે, એટલે અનુભવી યોદ્ધાનો હું લાવ્યો છું તમારા માટે મેન્સ લખાવવા માટે, જે 3 મહિના તમારી સામે 12 કલાક બેસવાના છે, તમને પેપર લખાવવાના છે, દરરોજ નવા પ્રશ્નો લખાવવાના છે ને પેપર ચેક કરીને ખુદ મૂલ્યાંકન કરીને તમને નિંજન સુપરત ક્લાસની વચ્ચે જ રહેવાના છે, બરોબર. તમને આપણે હાયર કર્યા છે, 8 વાર એને જીપીએસસી ની મેન્સ લખી છે, તો એવા યોદ્ધાને લાવ્યો છો, એટલે આની ચિંતા જરાય છોડી દો, બરોબર. આ 100 માર્ક્સ અને અહીંયા જે મેં 4 વિષય લખ્યા છે આ બધા જ જસ્મીન બોગરા સાહેબ જે છે, બરોબર, એક્સ ડેપ્યુટી મામલતદાર, એ કરાવવાના છે. બાકીના વસ્તુ એ રાઠોડ સાહેબ, જીકાદરા સાહેબ, મિતુલ સાહેબ એ બધા કરાવવાના છે એની માટે, અને આ આખો 100 માર્ક્સનું પોર્શન હું કરાવવાનો છું. તો આખા દિવસનું આ પ્રકારનું આયોજન કરેલું છે. એ ઉપરાંત ટોપિક વાઇઝ અહીંયા જેટલા વિષય તમે જોવો છો એની ટોપિક વાઇઝ અમે અગાઉની પરીક્ષામાં યુપીએસસી થી લઈને ક્લાસ 3 સુધીમાં અત્યાર સુધી જેટલા પ્રશ્નો પૂછાયા છે એનું આખું એક લિસ્ટ તૈયાર કર્યું. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું, પહેલો વિષય ઇતિહાસ છે, તો ઇતિહાસમાં પોલીસ ભરતી બોર્ડે પહેલો ટોપિક આપ્યો છે કે સિંધુ સભ્યતા, બરોબર. તો અમે શું કર્યું, અમે સિંધુ સભ્યતાની પહેલો જે ટોપિક છે સિંધુ સભ્યતા, તો યુપીએસસી થી લઈ અને ક્લાસ 3 ગુજરાત સરકારની ક્લાસ 3 એમાં યુપીએસસી જીપીએસસી ક્લાસ 1-2 સુપર ક્લાસ 3 ડેપ્યુટી મામલતદાર ડીવાયએસઓ ના પેપર છે, એસટીઆઈ ના પેપર છે, આ બધામાંથી અત્યાર સુધી સિંધુ સભ્યતામાં જેટલા પ્રશ્નો પૂછાયા એનું એક આખું લિસ્ટ તૈયાર કરીને પ્રશ્નો ભેગા કર્યા, એટલે હરેક ટોપિકના પીવાયક્યુ ગણી શકાય, જે લેવલના પીવાયક્યુ 200 250 પ્રશ્નો તૈયાર કર્યા કે જે અમે તમને અહીંયા જે છે એ અહીંયા બિહારીની પ્રશ્નો અમે આપવાના છીએ, એ પ્રશ્નો કરાવવાના છે ટોપિક વાઇઝ, એટલે એની બારો જવાનો તો પ્રશ્ન જ ઉભો નથી થતો. અત્યાર સુધી જેટલા એમ હરેક વિષયમાં ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ બધા વિષયમાં આ પ્રકારના પ્રશ્નો રેડી કર્યા અને એક પરફેક્ટ આખું આયોજન બનાવીને એને આધીન અમે બધા વિષયની તૈયારીમાં કરાવવાના છીએ. તો આ રીતનું એકદમ પરફેક્શન વાળું ટાઈમ ટેબલ છે. આ સાહેબ જે છે એ અહીંયા જ રહેવાના છે, હું અહીંયા રહેવાનો છું, સામે બેહીને તૈયારી કરાવવાના છે. હવે સાહેબ આ બેચમાં છે શું, આ બેચમાં માત્ર 50 બાળકો અમે લેવાના છે. આ બેચ માટે એક હાઇબ્રિડ ક્લાસ આખો તૈયાર કર્યો અમે સ્પેશિયલ, અત્યારે હું તમને જે લેક્ચર ભણાવું છું એ ક્લાસમાંથી જ ભણાવું છું. હાઇબ્રિડ ક્લાસ તૈયાર કર્યો છે, ન્યા બેહારીને ક્લાસની કેપેસિટી 100 બાળકોની છે, પણ અમે લેવાના છે 50, જેથી આખો દિવસ બેહવાનું છે તો કમ્ફર્ટેબલ રીતે 50 બાળકો બેસી શકે. એમાંથી અત્યારે જ્યારે હું વિડીયો બનાવું છું ત્યાં સુધીમાં 6 એડમિશન થયા છે, બરોબર. કાલે 5 ને આજનું એક 6 એડમિશન થયા, એટલે 44 એડમિશન અમારે આપવાના છે. 6 એડમિશન આમાં થઈ ગયા છે, 44 એડમિશન આપવાના છે. સૌથી પહેલી પ્રાયોરિટી આમાં સુરતના બાળકોને આપીશું, કારણ કે અહીંયા રહે છે, બરોબર છે. હવે સાહેબ આ બેચમાં એડમિશન લેવું છે મારે, તો કઈ રીતનું આખું આયોજન મેં તમને સમજાવી દીધું છે. તમને રસ છે હું આખો દી મહેનત કરી શકે પરીક્ષા જીસીએસ સાથે, તો તમારે કોન્ટેક્ટ કરવાનો છે. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો, અથવા તો મારી સાથે સીધો તમારે વાર્તાલાપ કરવો છે તો વોટ્સઅપ ની અંદર આ 95 12 22 32 32 આ એકેડમીનો જ નંબર છે, પણ આનો વોટ્સઅપ ની અંદર કરશો એટલે સામેથી મારા તરફથી હું કોલ કરીશ. આમાં તમારે પીએસઆઈ બેચ કરીને તમારું નામ લખીને મોકલી આપવાનું. આમાં કોલ કરશો તો તમને ઓફિસ તરફથી સીધી માહિતી મળી જશે. તમારે મારી હારે કોઈ ક્વેરી છે, મૂંઝવણ છે ને વાર્તાલાપ કરવો છે તો આ નંબરની અંદર વોટ્સઅપ કરશો એટલે અમારા સમયે મારા સમયે હું તમને સામેથી કોલ કરી અને આમાં માહિતી આપીશ કે કઈ રીતનું આ બેચમાં અમારું આયોજન છે. ફી વિશે પૂછતા હોય તો આ બેચની 40,000 રૂપિયા ફી રાખેલી છે, બરોબર. 3 મહિનાની સંપૂર્ણ ફી આમાં આવી ગઈ છે. બીજી વાત, હોસ્ટેલમાં જે આવે છે એની માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે, એની ફી સ્ટ્રક્ચર હોસ્ટેલનો અમે કોન્ટેક્ટ કરાવીશું એ મુજબ રહેશે. 7,000 થી 7,500 રૂપિયા ફી રહેવા જમવાની શાયદ છે, બરોબર. એ તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને પીજી નો હોસ્ટેલનો નંબર આપી દે. હોસ્ટેલ સુવિધા માત્ર ભાઈઓ માટે છે,
માનો કે કોઈ બહેનને બહારથી રહેવા આવવું છે તો એને એના રિલેટિવની ન્યા 3 મહિનાની વ્યવસ્થા કરીને આવવાનું છે. વાત 3 મહિનાની જ છે, કારણ કે એકેડમી આખો દિવસ તો એકેડમી રહેવાનું છે, એને ઘરે ખાલી સુવા જવાનું છે. એટલે બહેનો માટે રહેવા જમવાની સુવિધા છે નહીં. તો એનો સુરત આવવું છે, બહારથી કોઈ બેન આવવું છે તો એમને એની વ્યવસ્થા કરીને આવવાનું. જે સુરતમાં રહે છે એમને તો કોઈ ચિંતાનો વિષય છે નહીં. બરાબર. ફીસ બાબતે ઘણા પ્રશ્નો પૂછતા ફીસ તો એટલા માટે આમાં ફીસ મેં લખી દીધી છે. બાકી કોઈ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર કોલ કરજો અથવા WhatsApp ની અંદર આમાં નામ તમે મોકલી શકો છો. તો આ છે GCA ની ફૂલ ડે બેચનું આયોજન. સવારથી સાંજ સુધી એક જ જગ્યાએ બેસી અને તમારે તૈયારી કરવી છે. ગઈ વખતે જ્યારે અમે ફૂલ ડે બેચ કરેલી હતી, રિસેન્ટલી જે ગઈ ભરતી જે ગઈ છે એની અંદર, તો એમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો પાસ થયા છે. કારણ કે આખો દી બેહીને પ્રિપેરેશન કરે છે, એની વાત જ કંઈક અલગ છે, જેની સામે અમે અહીંયા રહી અને એની ભૂલો સુધારીને મહેનત કરાવી શકીએ. તો આખો દિવસ જેની રહેવાની ક્ષમતાઓ ઇકોનોમિકલી જે થોડાક વ્યવસ્થિત ફી ભરી શકે હોય એ યોદ્ધા છે એ લાભ લઈ શકશે. બરોબર છે. તો એવા યોદ્ધા જેને આ બેચમાં એડમિશન લેવું છે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો. બાકી તૈયારી કરતા તમામ યોદ્ધાઓ સુધી મેક્સિમમ આ વિડીયો છે શેર કરજો. મળીશું પાછા. જય હિન્દ, જય ભારત.